મેં છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે. એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે. અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી. મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે. બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા. 15-17 દિવસ જેવું થયું છે. એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી. અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે. એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે. એટલે મેં રાજીનામું આપ્યું છે. તમારી પાસે શેનો ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે. અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે. એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં. એ પણ મેં લેખિત આપેલું છે. જે રીતના ફાયર વિભાગ છે મહાનગરપાલિકામાં, સ્ટાફનો અભાવની પણ ઘણી વાર વાત આવતી, કામનું બર્ડન વધારે રહે છે, વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે. એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે. તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એને થોડોક તણાવ તો રહે જ છે, કારણ કે વર્કલોડ બહુ જ છે.